જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલા દ્વારકાના નવા સિગ્નેચર બ્રિજમાં ખાલી 5 જ મહિનામાં પોપડા પડી જાય છે, તો પછી આદિવાસી વિસ્તારના હાલ વિશે તો કંઈ વાત કરવી જ ન બને. આવું પણ એટલા માટે થાય છે કારણ કે લોકોએ જેમને ચૂંટી અને મોકલ્યા છે તેમને સવાલ લોકો નથી કરતા. લોકો નથી પૂછતા કે ભાઈ તમે મારા ટેક્સનો રૂપિયો ક્યાં વાપરો છો, અને માટે જ આવા બનાવો સતત બનતા રહે છે અને નેતાઓ માલામાલ થતા રહે છે. વાત કરવી છે છોટાઉદેપુરમાં 2 મહિના પહેલાં 70 લાખના ખર્ચે બનેલા પુલ વિશે. હજુ તો 2 મહિના થયા છે અને એમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વિસ્તારે વાત કરીએ આપણે ગાબડાવાળા વાઇબ્રન્ટ ગુજરાતના આદિવાસી વિસ્તારની. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને ખુનવડ ગામ પાસે એક પુલ જોડે છે. સવારથી સાંજ સુધી અનેક વાહનો અહીંયાથી પસાર થાય છે. 2 મહિના પહેલાં જ 70 લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પણ પહેલા જ વરસાદમાં આ એપ્રોચ બેસી ગયો છે. હલકી ગુણવત્તાના કારણે તમે ચાહો તો હાથથી પણ આ રોડને ઉખાડી શકો છો. એવું નથી કે તમારા હાથમાં હિંમત આવી ગઈ છે, પણ વાત અહીંયા એવી છે કે ભ્રષ્ટાચારના કારણે ગુણવત્તા નબળી પડી ગઈ અને માટે તમે તમારા હાથથી આ નબળો રોડ તોડી શકો છો. ભ્રષ્ટાચારની પોલ ખુલતાની સાથે જ મેટલ અને દસ્ત નાખી અને ખાડાઓ સરકારે પૂરી દીધા છે. આ ખાડા પણ પૂરવાનો અલગથી ખર્ચો થયો છે, એ પણ તમારા અને મારા ખિસ્સામાંથી જ લીધેલા રૂપિયાથી થયો છે. અત્યારે ચોમાસું છે અને નબળી કામગીરીના લીધે રોડ પર તિરાડો પડી ગઈ છે. 70 લાખના ખર્ચે બનેલા એપ્રોચ પર ખાબોચિયા પણ ગંદા પાણીથી ભરાઈ ગયા છે. સરકાર આદિવાસી વિસ્તારનો કાયાપલટ થાય અને એમને સુવિધા મળી રહે તેના માટે કરોડો રૂપિયા ફાળવે છે, પણ તેનો ઉપયોગ સરખી રીતના કરવામાં નથી આવતો. ખેર, શહેરમાં તો તકલીફ નથી, માટે શહેરના લોકો ગામડાની આ તકલીફ નહીં સમજી શકે, કારણ કે શહેરમાં તો સરકાર વિકાસનો ખૂબ ધ્યાન રાખે છે. જો સુવિધા ન મળે તો સરકારનો વોટ પણ ત્યાંથી જતો રહે છે. માટે શહેરમાં ટનાટન અને આદિવાસી વિસ્તારના લોકોના મણકા તૂટે છે ભમાભમ. ઉનવાડનો રસ્તો છે અને રસ્તા પર ખાડો મોટો પડી ગયો છે, એટલે આ કામો જેને કે બિલકુલ તકલાદી કામો થયા, એટલે આ રસ્તો તૂટી ગયો છે. અને આવો કામો ખરેખર ના થવા જોઈએ એવી આપણી વિનંતી. સરકાર આટલા બધા પૈસા આપે તો પછી ખરેખર સારું કામ કરવું જ જોઈએ. ખરેખર કોન્ટ્રાક્ટરને આવું કામ ના કર્યા એમ. હવે એમને ખરાબ કામ કર્યું તો બેસી જાય ને મને, બાકી આમાં તો બેહે ના મને. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો, અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી આદિવાસી વિસ્તાર અને અંતરિયાળ ગામડામાં પણ વિકાસ પહોંચે, અને એ પણ ભ્રષ્ટાચાર વગરનો. આભાર.